તો શું કે મારા કલેજાઓ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ઘણા દિવસ પછી ભાઈ આપણો વ્લોગ બનાવ્યો હોય. કેટલા ખબર? અહીં કઈ તારીખ? 24 તારીખે ને? 24 તારીખ સુધી મેં કાંઈ બનાવ્યો જ નથી. 1 તારીખથી એ ભાઈ એક કાર હતો એટલે ભાઈ નહોતો બનાવ્યો. અહીંથી ભાઈ આપણે એને વ્લોગ સ્ટાર્ટ પાછું કરી દેવાનું છે. અને આજે પાછું છે ભાઈ આપણે 11સ. કઈ ખબર? ભીમની ના 11સ, એ ભીમ 11સ છે. તો નાઈ ધોઈને ભાઈ આપણે એને એકદમ રેડી થઈ ગયા ભાઈ. અને ભાઈ વરસાદ જેવું છે ને એકદમ આ વાતાવરણ છે. હું બધા કહેતા હોય ને કે 11સ નથી વરસાદ તો આવે જ. અને દર વર્ષે આવે છે. તો ભાઈ આ વર્ષે હું આવી છે ને આ વખતે બાકાજીકી વાળું આવવું જોઈએ તો જ મજા આવે, બાકી મજા ના આવે. હજી સુધી ભાઈ થોડોક વરસાદ નથી પડ્યો લાલપુરમાં. એ તો જો ખેડૂતોને પછી ભાઈ આમ મોડું થાય રાખે તો પછી ભાઈ વહેમું લાગે કેમ કે વરસાદ ના આવે. દર વર્ષે જેમ ભાઈ આ વર્ષે છે ને ભાઈ બહુ મોડો આવે. આ ભાઈ આવવું જોઈએ તો મજા આવે ભાઈ. વાવણી બધું પણ થઈ જાય ને રેડી સરખી રીતના. અત્યારે 11:30 11:30 જેવું વાગ્યું છે અને ખાવાનું ભાઈ આપણું રેડી થઈ ગયું. ખાવાનું એટલે ભાઈ ફરાળ હોય ને 11 છે. અને ભાઈ આજ તમને મેં કીધું હતું કે વરસાદ આવ્યો ભાઈ, કેવો આદર હતો એ તમને ખબર હતી મેં દેખાયો હતો. પટાણ જેવો ભાઈ આમ સારું. હા થોડો કે ભાઈ આદર નથી નહીં એવો ભાઈ, થોડો આદર શું ભાઈ ક્યાં હોય છે નહીં ખબર નથી પડતી. ને હવે ભાઈ આ બાજુ સુખી ભાજી બની ગઈ. અહીં સુખી ભાજી, અહીં બટેટાની વેફર ને અહીં સિંગ. મને એક વાત ખબર નથી પડતી કે આ બટેકા હોય બટેકા ભાઈ હોય સુખી ભાજી અને સુખી ભાજી કાં કીએ આ ભાઈની ભાઈ બટેકાની હોય અને સુખી ભાજી ક્યાંય બટેકાનું નામ જ નથી આવતું. કાંઈ વાંધો નહીં, હાલો તોય ખાઈ લેવું ભાઈ. હાલ રાખી તો ભાઈ ને અત્યારે એને 5:30 જેવું વાગી ગયું છે અને ખાઈને જે ભાઈ નીંદર આવી છે કોઈ કુંભકર્ણની જેમ નીંદર આવી છે. તો કેટલા 1-1.5 વાગે સુઈ ગયો તો સેટ 4-4:30 વાગે ઉઠ્યો. પછી ભાઈ મોઢું ધોયું, થોડુંક ફોન જોયો અને પછી ભાઈ યાદ આવ્યું કે હવે વ્લોગ કરી નાખીએ આપણે સ્ટાર્ટ. અને સ્ટાર્ટ તો કરી નાખ્યો તો કાં આપણે હા વ્લોગને ચાલુ રાખીએ એમ. બપોરે ખાઈને એ નીંદર આવી છે કોઈ હાવ અલગ જ પ્રકારની નીંદર હતી. ને ભાઈ આમ સૂતા હોય ને પછી આમ ઉઠે એટલે આમ એવું મજા આવે કોઈ. હા વ્લોગ બનાવવામાં મજા આવે એમ સરખી રીતના. એટલે કે વ્લોગ બનાવ આપણે મજા જ આવે. કોઈથી આપણે એમ નથી થતું ભાઈ આ રહ આવે વ્લોગ બનાવ. પણ હમણાં ભાઈ થોડાક નહોતો બનાવ્યો 20-25 સુધી નહોતો બનાવ્યો ભાઈ આપણે. અત્યારે ભાઈ વાગી ગયા છે 6:30 અને ભાઈ મોબાઈલ જ આવ્યું થઈને ઉઠો થઈને ભાઈ મોબાઈલ જ ઘુમેડવું. બીજું શું આપણે કહેવાનું આપણે ભાઈ 11સ હોય 12સ હોય 13સ હોય ભાઈ જે હોય આપણે ભાઈ બંધો ઘરમાં હોય, બીજે ક્યાંય ના હોય. હા ભાઈ થોડીક આપણે ધાબા ઉપર જાઉં ભાઈ કલાક છે ને ભાઈ ધાબા ઉપર જાઉં અને ભાઈ આરામથી ભાઈ હું હાલતો હોય એટલે એને મજા આવે. ટાઢો પણ થઈ જાય, તડકો અટાણે 6:30 વાગે હોય નહીં એટલે હાલો ઉપર જઈને તમને દેખાડી કેવું હોય. આમ કલાક જેવું આપણે ને ભાઈ હાલી નહીં એટલે આપણે આમ મજા આવે. અટાણે પવન ભાઈ એટલો આવે. હમણાં તો બપોર પછી કેટલા 4 વાગે ભાઈ એવો પવન આવ્યો હતો. હું સૂતો હતો ને આખો આમ પવન આવ્યો ને અહીં કાન સુધી આમ ઉઠી ગયો એવો પવન આવ્યો હતો. તો હાલો આપણે હે ને હવે જાય. આપણે હે ને શું ખબર આપણે આદત પડી ગઈ છે આની. હા હું ભાઈ તું દેખાડો અને જ્યાં સુધી તમે કાનમાં ના પહેરો ને ગીત ના કરો ને ત્યાં સુધી ભાઈ તમને મજા જ ના આવે. એટલે ભાઈ આપણે ગીત સાંભળવાનો શોખ બહુ એટલે ભાઈ આપણે લીધા તો એ તમને ખબર ને કીમાં આવ્યા હતા એ ભેગા આપણે વોચ ભેગા ભાઈ આપણે આવ્યા હતા. તો હાલો હવે લેટ્સ ગો આપણે ઉપર જઈએ. અત્યારે ભાઈ ને આપણે ધાબે આવી ગયા હોય અને પવન તમને ભાઈ અવાજ સંભળાતો હોય કે ના સંભળાતો હોય એ મને બહુ ખબર નથી. પણ તમને ભાઈ વ્યૂ દેખાડું બાદ ઓલી બાજુને જોયો ભાઈ અહીંથી વ્યૂ બહુ સારો આવે.
ભાઈ ને અત્યારે 7:45 જેવું વાગ્યું છે, એટલે ભાઈ 8:15 વાર છે. અને ભાઈ આપણે ધાબા ઉપરથી ભાઈ પાછા નીચે આવી ગયા હોય. અને ભાઈ તમને એક પૂછવું હતું કે ભાઈ આપણે આ વાળ છે એ ભાઈ આમ બહુ કઠણ જે આ બાજુ થઈને ભાઈ આમ ઊંચા જ રહી છે, તો એનું શું કારણ ભાઈ તમે કહેતા જાજો હતા. એ ભાઈ મને કોમેન્ટમાં કહો કે હું આવે ને ભાઈ હું જાય ભાઈ નાવ કે પછી ભાઈ કલાક 1.5 કલાક જેવું રહીએ ભાઈ આપણે સરખા રીતે, પછી ભાઈ આવી રીતે થઈ જાય. કોમેન્ટમાં ભાઈ તમે લખી દેજો કે ભાઈ તમને ગમે એટલી ભાઈ અમે ગમે એ કઈ કોમેન્ટ કરો, તમે કરતા જ નથી. હું ભાઈ તમને વાંધો આવે કંઈ કોમેન્ટ કરવાનો? તો મને કહેજો ભાઈ. બેન આપણે બહુ આમ હોતું નથી, પણ આપણે વાળ છે ને એમ તો જાડા છે, જાડા માં જેવા, એટલે એનો ઈલાજ તમે મને કહો ભાઈ. તો ભાઈ બીજા દિવસના બધાને જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. આપણે ઉઠી ગયા છે અને સવારનો ભાઈ આપણે નાસ્તો કરી એ કેટલા ખબર 9 વાગે. 9 વાગે ભાઈ આપણે ઉઠ્યા હોય. નાસ્તામાં જો ભાઈ વઘારેલા રોટલી અને ચા. હું આપણે નથી પીતા, આપણે નાસ્તો એને પી એમ. એકચ્યુઅલીમાં આપણે નાસ્તામાં તો આપણે શું બોલો ભજીયા ને એવું બધું ખાતા હોય, પણ આ કોડીથી ખાવું પડે. डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. आखिर मम्मी आम करे कि शाम खावा मन नहीं कि भजिया नाम तेम શું કરું, કોક દી તો ખાવું પડે ને. ખાઈ લે રાખે, હાલો ખાઈ લે પછી પડે નાસ્તો કરું. તો ભાઈ ને અત્યારે 11:30 જેવું હોય ગયું છે. અહીંયા ભાઈ તમે પ્રોગ્રામ જેવો તમે દેખાય ને. હા, કેરીનો રસ કરવાનો છે. કેરીનો રસ કાલે કર્યો તો કાલ નથી દેખાડ્યો, એટલે આજે ભાઈ દેખાડી દઉં તમને. ખાવો છે તમારે તો આવી જાવ લાલપુર. તો મિત્રો ભાઈ અત્યારે આપણે નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છે, બાબલા જેવા થઈ ગયા છે એકદમ રેડી. અને અત્યારે આપણે જવાનું છે, ક્યાંય નથી જવાનું ભાઈ, ઘરમાં બેહો ટીવી જોવો મોજ કરો. હમણાં ભાઈ રિચાર્જ કરી દીધું ને કાલ આપણે હું ઓલું મેચ આવે છે ને I20 સોરી I20 તો 4-wheeler નાખે છે એ મેચ આવે ને ભાઈ, બીજે કેમાં આવતો નથી ભાઈ. એટલે ભાઈ આપણે એને સ્પેશિયલ ભાઈ રિચાર્જ કરાવ્યું હોય મહિના દીનું. તો મહિના દીનું ભાઈ આપણે છે ને મેચ છે, મને ખબર ને મને મેચનો કેટલો કીડો છે, બાકી નહીં એવો હોય ભાઈ. એટલે ભાઈ અત્યારે રિચાર્જ કરાવ્યું હોય ને કાલ ભાઈ જે હતું મેચ ઇન્ડિયા આયર્લેન્ડ એમાં ભાઈ આપણે હારી ગયા, કંઈ વાંધો નહીં. પહેલો મેચ હતો ને ભાઈ એ જીતાડ્યા સામેવાળાને, બીજા કોઈ ભાઈ રન ના કર્યા અભિષેક શર્મા સિવાય, એટલે ભાઈ હાર્યા. બાકી તો આપણે આરામથી જીતી ગયા આપણે. તો બીજો તો કેટલી તારીખ મને યાદ નથી, પણ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડનો 50-50 મેચ છે ભાઈ, ODI મેચ. એ ભાઈ આમાં જ આવશે, તો એ ભાઈ આપણે જોવું કે દી હમણાં જોઈ લો ભાઈ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 7:30 અને ભાઈ હજી સવારના ભાઈ આપણે ઘરે ને ઘરે હોય ભાઈ. તમને ક્યાં જવું છે અટાણે? બધા ભાઈબંધો ભાઈ સ્કૂલ ચાલુ થઈ ગઈ, અમારે એક ભાઈ ચાલુ નથી હજી. અમારે હજી હું કહેવાની તમને જ કીધું નથી. હા, તો એ જેથી ચાલુ થાય ને તે જ કહેવાય છે. અત્યારે ભાઈ ને આપણે ટીમ તમને ખબર રિચાર્જ કરી દીધું ભાઈ. તો મેચ છે નહીં, કાલે આપણે હારી ગયા હતા. આજે ભાઈ આવી ગયું ધુરંધર જા રહ્યું ભાઈ. ધુરંધર ભાઈ પહેલી વાર ખબર નહીં, પહેલી વાર એવું હોય કે હું હોય, પણ આવ્યું હોય તો આપણે હું તો જોઈ લીધું હોય આપણે, પણ હજી આમાં એક વાર આપણે જોઈ કેવું છે ને આમ બાકા જીકી વાળું છે, આમ ટીસું વાળું. આ ભાઈ જેને મજા આવે ને મજા, બાકી તો બધાને મજા ના આવે છે. ધડાધડી જ બોલતી હોય આમાં. હવે તો ખાસું ને હવે એડિટિંગ ખાવા પણ કરવાને બીજું ખાવા નથી. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઘણા દિવસ પછી ભાઈ આપણે બનાવી, મહિનાથી પછી, એટલે ભાઈ શું બનાવી એની ખબર નથી પડતી ભાઈ, ક્યાંય જવાનું ભાઈ નથી હવે. તો મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી રામ.